ગુરુજી એવા સુભાષભાઈને વિનંતી કરી કે અમારા ભક્તોને, કારણ કે અમારા ભક્તોને હંમેશા જેમના પરથી અમે કંઈક ને કંઈક શીખા છે કે જાગૃતિ કોને કહેવાય. રાત દિવસ આટલા સેવાકીય અને પોતાના સમાજની પ્રવૃત્તિઓ, સેવાકીય પ્રવૃત્તિઓ, પોતાની આંતરિક પ્રવૃત્તિઓ એ બધું જ પૂર્ણ કરીને ધર્મની અંદર આટલા જાગૃત રહેલા છે. તો એમના પરથી પણ અમને કંઈક ને કંઈક તો શીખવામાં મળ્યું છે. પ્રભુને યાદ કરવું પડે. મંગલ મૂર્તિ મારુતિ નંદન સર્વ અમંગલ મૂલ નિકંદનમ પવન તનય સંત નિંદકાર હૃદય વિરાજતા વડ વિહારી માતુ પિતા ગુરુ ગણપતિ શારદ શિવા સમેત શંભુ સુખ નારદ ચરણ બંદી વિનવે શબ કાહુ દેવી રામ પદ એહી નિભાહુ વંદે રામ લખન વૈરેઈ જે तुलसी के परम सने जय सिया राम श्री रामचंद्र भगवान की जय. हे रामा पुरुषोत्तमा हरि नारायण केशवा गोविंद गोविंदी दामोदरा माधवा हे कृष्ण कमलापति यदुपति सीतापति श्रीपति वैकुंठाधिपति चराचरपति लक्ष्मीपति पाहे माम पाहे माम. जय सिया राम. गुरुजी ना चरण में पहला वंदन करવું પડે. આમ તો કીધું માતા પિતા ગુરુ ગણપતિ સારા બધા જ આવી જાય. માતા પિતા પહેલો ગુરુ છે, પછી ગણપતિને સારાંતો આવે. માતા પિતા ગુરુ અને પછી ગણપતિ આવે. ગણપતિ એ દેવોનો અધિપતિ છે, તો આપણા પિતા તો માતા પિતા જ છે, પછી ગુરુ અને પછી ગણપતિને સારંગ આવે છે. એવું તુલસીદાસ કહે છે, માતા પિતા ગુરુ ગણપતિ સારંગ શિવા સમેત શંભુ સુખદાર. એ તુલસીદાસ ચરિત માનસમાંથી હવે હતું આપણું તો જુગતું નહીં મળે મહાત્માની સામે બોલવું. બે શબ્દ તો બોલવા પડે ને અમારા બે શબ્દ થોડાક લાંબા બી થઈ જાય. ખબર હોય કે આ જગ્યા એવી હોય ને ત્યાં બોલે નહીં, એ આવે. બોલવું નહીં પડે, ખબર નહીં ક્યાંથી આવે, પણ એ આવે એમ કે શરૂઆત ક્યાંથી કરવું એવું થાય. શરૂઆત શૂન્યથી જ કરવી એવું કહેવાય. આજે તો છે ને પુરાણ એટલે પુરાણની જ વાત કરવી પડે. કેમ હંમેશા ભોજન પાત્ર જોઈને પીરસવું પડે એવું મેં આપણે કે જે ખાખરાની બાજુમાં પીરસાય તે ભોજન, કાગળની બાજુમાં પીરસાય તે ભોજન, અને આજે તમારા નસીબમાં એવું છે કે સુવર્ણની બાજુમાં પીરસવાનું. એટલે ક્યાંથી થાય? સૃષ્ટિની શરૂઆત કરવી થઈ જ્યારે આકાશની હતું, સમયની હતો, કંઈ નહીં હતું, સૃષ્ટિમાં કંઈ નહીં હતું, ત્યારે માત્ર અને માત્ર એક જ વસ્તુ સત્ય હતું, ખાલી સત્ય. અને આજે પણ એક વાક્ય મૃત્યુ સત્ય છે એમ કે. અને કાલે બાપુએ કીધેલું રામ કૃષ્ણ હરે, અવગી રામ કૃષ્ણ હરિ. હવે રોજે રમે રામ રમે તે રામ કૃષ્ણ આકર્ષણનું કામ કરે, હરી બધું હરી ગઈ. તો કથામાં અમે કાલે બાપુને સાંભળેલું. અને નિમખલમાં જ્યારે આમંત્રણ આપવા બાપુ એ વાત મેં 3 જગ્યાએ કીધેલી કે જ્યારે કથામાંથી જાય ને જરા આનંદ થાય તો અમર કે ભગવાન મળી ગયો છે, દેખા હે. આ વાત નિમખલ ગામે કરી સાકમને ત્યારે બાપુની સાંભળી ગયો એ વાત. એટલે આનંદ થાય તો સમજવું કે પરમાનંદ મળી ગયો છે. એટલે એવું થાય સૃષ્ટિમાં કંઈ ન હતું, માત્ર સત્ય હતું. અને કાલે આદિની વાત નીકળી. આદિ બે છે, એક શિવ છે અને બીજો સૂર્ય છે. આ વાત બાપુએ કાલે અમે ત્યાં બેહીને સાંભળેલી. એક ખૂણામાં બે જગ્યા ત્યાં બેહેલી તે મહત્વનું નીકળે, સાંભળેલું તે મહત્વનું છે. એટલે આદિ બે છે, એક શિવ છે અને બીજો છે સૂર્ય. શાસ્ત્ર એમ કે શિવના ડમરુમાંથી નાદ ઉત્પન્ન થયેલો છે અને કોઈ કે સૂર્યમાંથી નાદ ઉત્પન્ન થયો, ઓમકાર. આ શાસ્ત્ર કે નાદ ઉત્પન્ન થયો. પહેલા નાદ ઉત્પન્ન થયો, કઈ નહીં હતું, સૃષ્ટિમાં શૂન્ય હતું. નાદ ઉત્પન્ન થયો અને નાદમાંથી 4 વેદ ઉત્પન્ન થયા. ઋષિ લોકોએ વેદ વાંચ્યા નથી, વેદ સાંભળ્યા છે. નાદ ઉત્પન્ન ધ્વનિ સાંભળી છે. ઋષિ મુનિએ કદી વેદ લખ્યા નથી, લખ્યા પછી પહેલા સાંભળ્યા છે. જે નાદ ઉત્પન્ન થયો 4 વેદ ઉત્પન્ન થયા. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, સોમવેદ, વેદો ઉત્પન્ન થયા. વેદ પૈતું
અને ઉપનિષદ આવ્યું. અને ઉપનિષદ એવું કહે છે કે સાહેબ આત્માની વાત છે. ઉપનિષદ એમ કહે કે શરીર નથી, આત્મા છે, અને આત્મા તો અમર છે. જે આત્માને ની મારી શકાય, ની ખીજાવી શકાય, એ આત્માની વાત આવી. અને આત્માની વાત કરે યજ્ઞની આવી ગઈ. એમાં અગ્નિની વાત કરી, યજ્ઞની વાત કરીએ તો આપણું મનુષ્ય શરીરની યજ્ઞ છે. અને એમાં 4 સ્તંભો છે. બ્રહ્મચાર્ય, પછી ચાર આવે છે, વનાશ્રમ, વૃદ્ધાશ્રમ, એવા 4 આશ્રમો આવે છે. એ યજ્ઞ દ્વારા મળે. પણ જ્યારે સૃષ્ટિને જ્ઞાનની જરૂર પડેલી તો પહેલા મહાભારત આવેલું, અને મહાભારતમાં ગીતા આવેલી, અને ગીતાનું જ્ઞાન ઘટેલું. લોકો સમજી નહીં શક્યા ગીતાના જ્ઞાનને. ત્યારે ભગવાનને વિચાર આવ્યો હજુ કંઈક કરવું જોઈએ. ત્યારે ભગવાનને પુરાણ રચ્યા. પુરાણમાં કથા આવે, અને કથા દ્વારા કેમ ગીતાના જ્ઞાન કોઈ સમજી નહીં શક્યો. આપણે ગીતાના જ્ઞાન સમજી નહીં શક્યા તો ભગવાને પુરાણની રચના કરી. પુરાણમાં કથા આવે, લોકો કથા ગાતા થયા, કથા સાંભળતા થયા, અને પછી એને જ્ઞાન મળવા લાગ્યું. એમાં પાલન પોષણની વાત કરીએ તો ભગવાન વિષ્ણુની વાત કરવામાં આવે, પછી સદાશિવની વાત કરીએ, માતા ભગવતીજીનો બાકી નહીં રહી. આ બધા પુરાણો આવ્યા કે આવું થોડુંક અમે તો સાંભળેલી કરી. આ મહત્વનો તો ક્યાંથી આવે ખબર નહીં. તેમાં આનો પ્રતાપ છે. કથા કરનાર સદાશિવી જ હોય, શિવનો અંશ હોય, અને સાંભળનાર પાર્વતી હોય. અને કાલે પરત બાપુ કે હુઈ જવાનું, સૃષ્ટિનો નિયમ છે, પાર્વતીજી હોય જ. પહેલી કથામાં પાર્વતી હોય ગયેલા, અને સુખદેવે સાંભળ્યું. એક પારેવડાના ઈડાએ કથા સાંભળેલી, અને આજે એ સુખદેવ આપને વાત કહેતો છે. કથા ઉપર એ આપણને સાંભળેલું છે આવું કે હુઈ જવાની છૂટ. અને અમે તો હું આગે કાલે થોડા હુઈ બી ગયા છે ઉપર જઈને. તો સાંભળતા હોતા કે સાંભળેલું. એટલે આ બધી વાત કે તો કથા કેવી ખબર, અનુભવેલી વાત જ કહેવાય. આ તો છે જ શાસ્ત્રમાં, બધું બહુ વાંચીએ આપણે. એટલે અનુભવેલી વાત કે મૂકવાની. હજુ અગાડી જઈએ આપણે, પુરાણો આવી ગયા, ત્યાર પછી 4 સ્તંભો આવી ગયા જીવવા માટે. કર્મ, કામ, ધર્મ, અર્થ, મોક્ષ એવું બધું આવે. અને 3 પાસા હરખા છે. અત્યારે માણસને મોક્ષ મળે તો એ 3 પાસા કોઈના હરખા નહીં. 4 પાસામાંથી 3 હરખા મળે ને, ચોથું મોક્ષ મળે તો એમાં કોઈના બી પાસા હરખા નહીં. કૃષ્ણ કહી ગયો મારી માયાને કોઈ નહીં પામી શકે. આ કૃષ્ણ કહી ગયો. ને આ જો આ વિષ્ણુ પુરાણ શું છે ખબર? આ ચિત્રને જોયા કરીએ અમે, આગળ જઈને વિચાર્યું આવું છબી કેમ? તો સાહેબ આ ભીમ સમુદ્ર છે. સમુદ્ર એક નામનો ખજાનો છે. એમાં મારો વિષ્ણુ છૂટેલો છે. સાહેબ વિષ્ણુ છે ને આખા વિશ્વનું ઝેર એને માથે લઈને રહેલો છે. એના પગમાં પડે ને તો લક્ષ્મી મળે. આ ચિત્ર દેખાય. આ સમુદ્ર છે ને, આખો ભીમ સમુદ્ર એક નામનો ભંડાર છે. જ્ઞાનના ભંડાર પર રહેલો એ વિષ્ણુ નારાયણ, એના માથા પર આ જગતનું વિષ લઈને રહેલો છે. આપણે એના ચરણમાં પડવાનું છે. એ ડૂબકી મારો તો જ્ઞાન તો વધે, ચરણમાં લક્ષ્મી તો છે, એટલે બે તો આપણને મળવાના જ છે. બહુ વાત કહેવાય, સમય બહુ થઈ ગયો છે. એક નાની મસ્તી વાર્તા કહેવાય, મને બહુ શોખ વાર્તા કહેવાનો.